KGBV મહિલા હોસ્ટેલ શામપરા ખાતે 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ ભાવનગર દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. બાળકોના અધિકારોનું રક્ષણ થાય અને તેઓ વિવિધ બાળ કલ્યાણ યોજનાઓ તેમજ બાળ સુરક્ષા અંગે માહિતગાર થાય તેવા શુભ આશયથી ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ ભાવનગર દ્વારા KGBV મહિલા હોસ્ટેલ શામપરા ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બાળ સુરક્ષા અને કલ્યાણ ક્ષેત્રે મહત્વપૂર્ણ એવી વિવિધ બાબતો વિશે હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને સરળ અને રસપ્રદ ભાષામાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. બાળકોને મુશ્કેલીના સમયે ત્વરિત સહાય મળી રહે તે માટે કાર્યરત ટોલ ફ્રી નંબર 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન વિશે જાણકારી આપવામાં આવી હતી. આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહેતી એક કટોકટી સેવા ઇમરજન્સી સર્વિસ છે. ચાઇલ્ડ હેલ્પલાઇનમાં કોણ અને ક્યારે કોલ કરી શકે? કોઈપણ બાળકની મદદ માટે સ્વયં બાળક પોતે અથવા અન્ય કોઈપણ જાગૃત નાગરિક આ નંબર પર સંપર્ક કરી શકે છે. સંકટમાં મુકાયેલા, ઘર છોડીને ભાગી આવેલા, બાળમજૂરી કરતા, બિનવારસી મળી આવેલા કે ભિક્ષાવૃત્તિ અને શોષણનો ભોગ બનેલા બાળકો માટે 1098 પર કોલ કરી શકાય છે. કોલ કરનાર વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. વિદ્યાર્થિનીઓની સુરક્ષાને ધ્યાને રાખીને તેમને ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત ખૂબ જ સરળતાથી સમજાવવામાં આવ્યો હતો. જો કોઈ અજાણ્યો કે પરિચિત વ્યક્તિ અયોગ્ય સ્પર્શ કરવાનો કે હેરાન કરવાનો પ્રયાસ કરે તો ડર્યા વગર મોટેથી ન પાડવા, નો બોલવા, સુરક્ષિત જગ્યાએ ભાગી જવા અને તરત જ શિક્ષક, વાલી કે 1098 ટીમનો સંપર્ક કરવા તાકીદ કરાઈ હતી. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોના શિક્ષણ, આરોગ્ય અને પોષણ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ જેમ કે પાલક માતા પિતા યોજના, અનાથ બાળકો માટેની સહાય યોજનાઓ અંગે વિદ્યાર્થિનીઓને માહિતગાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં KGBV હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ તથા સ્ટાફ પરિવાર ઉત્સાહભેર જોડાયો હતો. આ સફળ આયોજન બદલ હોસ્ટેલ પ્રશાસન દ્વારા ભાવનગર ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.